નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, તાજેતરના સમયમાં દેશભરમાં રેપના કિસ્સામાં વધારો થયો છે। હવે વધુ એકવાર ગેંગરેપનો બનાવ સામે આવ્યો છે અને આ વખતે ગર્ભવતી મહિલા તેનો ભોગ બની છે। નોઈડામાં 3 નરાધમોએ ગર્ભવતી મહિલા પર ગેંગરેપ કર્યો હતો। વધુ માહિતી સાથે જણાવીએ તો દિલ્હીને અડીને આવેલા નોઈડામાં 3 મિત્રોએ મળીને એક મહિલાને નશેલું પાણી પીવડાવ્યું, ત્યારબાદ ચાલુ ઘરમાં તેના પર રેપ કર્યો હતો। 4 મહિનાની ગર્ભવતી મહિલા નરાધમો સામે ગરગડતી રહી કે તેને છોડી દો, તેના પેટમાં બાળક છે। ત્રણેય આરોપીએ મહિલાને સોફ્ટ ડ્રિંક પીવડાવ્યું હતું, જે પછી તે બેભાન થઈ ગઈ હતી ને ત્રણેય તેની સાથે બળાત્કાર કર્યો હતો। જ્યારે પીડિતા ફરી હોશમાં આવી ત્યારે તેણે કહ્યું કે તે ગર્ભવતી છે અને તેને છોડી દેવા કહ્યું, પરંતુ ત્રણેય તેની વાત ના માની અને ફરી તેના પર દુષ્કર્મ કર્યું હતું। આ પછી ત્રણેય પીડિતાને ઘરે મૂકીને ત્યાંથી ભાગી ગયા હતા। જ્યારે મહિલા ઘટના અંગે ફરિયાદ નોંધાવવા સેક્ટર 63 પોલીસ સ્ટેશન પહોંચી તો પોલીસે તેની વાત સાંભળી નહીં। પીડિતાએ દિલ્હીના સનલાઇટ કોલોની પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી। પોલીસે પીડિતાનો એમ્સમાં મેડિકલ ટેસ્ટ કરાવ્યો છે। પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। તો મિત્રો, આ અત્યારની સૌથી મોટી ખબર। ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક, શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।